ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉત્તર ગુજરાત તેમજ પાટણ જિલ્લાના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે પત્રમાં રજૂઆત કરાઈ છે. રવિ સિઝનમાં રાતના સમયે વીજળી મળવાથી ખેડૂતોને પિયત કરવામાં મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરાઈ છે. તેમજ રાત્રે પિયત કરવાથી પાણીનો પણ બગાડ થવાનો હોવાનું રજૂઆત કરાઈ છે. પત્રમાં રાત્રિના વીજળીના કારણે ખેડૂતોને પિયત માટે પડે છે મુશ્કેલી. દિવસે વીજળી આપવાની માંગ કરાઈ છે. અમારી રજૂઆતને સંદર્ભે ખાતરી આપી હતી કે અમે ખેડૂતોને દિવસે વીજળી આપીશું, પરંતુ હજુ આ બાબતે કઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડૂતોને વીજળી જો દિવસે આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય અને પાટણ જિલ્લાની અંદર જ્યારે મોટાભાગે ખેડૂતો કલાકવારી ઉપર પાણી લેતા હોય છે ત્યારે રાતે પાણીનો બગાડ થતો હોય છે, ખેડૂતોને પોસાય તેમ નથી. અને એના માટે આજે મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી અને ઉત્તર ગુજરાતના અને ખાસ કરીને મારા પાટણ જિલ્લાના ખેડૂતોને દિવસે વીજળી મળે એ માટે વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે. પત્ર લખ્યો છે કિરીટ પટેલ દ્વારા અને ખાસ કરીને રાત્રે વીજળી આપવાથી પાણીનો બગાડ પણ થાય છે. ખેડૂતોને પણ પાણીને મળવાતું નથી અને રાત્રે જવું પડે છે. જો દિવસે વીજળી આપવામાં આવે તો પાણીનો બગાડ પણ ના થાય અને ખેડૂતોને પણ રાહત રહેશે. રવિ પાકની માટે હવે પાણીની જરૂરિયાત છે ત્યારે દિવસે વીજળી આપવાની માંગ કિરીટ પટેલે કરી છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવા પત્ર લખવામાં આવ્યો છે સીએમને.